વર્ક ઓર્ડર મળી ગયો, ખિસ્સા ભરાઈ ગયા, પણ રોડ ક્યાં છે સાહેબ? રોડ ક્યાં છે? જૂનાગઢના માર્ગ અને મકાન વિભાગના આખાડા કાન આખરે ક્યાં સુધી ચાલશે? મહુડોથી છેલણકા ગામનો આ રસ્તો જુઓ. વર્ષોથી અહીંના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કાગળ પર કામો મંજૂર થઈ જાય છે, પણ જમીન પર માત્ર ધૂળ અને ખાડા જ જોવા મળે છે. ફોન પર રજૂઆતો જાય છે, પણ તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો નથી. હવે અહીં સવાલ એ થાય કે ભાઈ, જ્યારે સિમેન્ટ રોડનું કામ શરૂ કરાયું ત્યારે ડાયવર્ઝનના નામે લોકોને ગાડા માર્ગે ધકેલી દેવાયા. સાંકડા રસ્તાઓ પર લોકોને પગપાળા ચાલવા મજબૂર કરાયા. શું એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને જનતાની હાલાકી ક્યારેય દેખાશે ખરી? ત્યાં સુધી કે આ સિમેન્ટ રોડમાં લોખંડનો પૂરતો ઉપયોગ જ નથી થયો. કોન્ટ્રાક્ટરે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના ખાડા ખોદ્યા છે. ત્યારે સવાલ એ થાય કે આજ સુધી કેમ કોઈ સરકારી બાબુ આ કામની તપાસ કરવા નથી આવ્યા? કોના આશીર્વાદથી આ રેઢિયાળ કામગીરી ચાલી રહી છે? અને હજુ 1 વર્ષ પહેલા બનેલા પુલમાં જો અત્યારથી જ મોટા ગાબડા પડી જાય તો આ પુલ લોકોની સુવિધા માટે બન્યો હતો કે મોટી હોનારત માટે? તે સવાલ પણ અહીં ઉભો થાય છે. ત્યારે આખરે આ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કેમ હજુ સુધી બ્લેકલિસ્ટ નથી કરાયું? ગામના જાગૃત નાગરિકે આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે આ કામ યોગ્ય રીતે કરવામાં આવે. ત્યારે તંત્ર જાગે છે કે નહીં તે જોવાનું મહત્વનું બની રહેશે.